નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલ ઓલ એક્ટિવિટીમાં તમારું સ્વાગત છે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા યુજી, પીજી, રેગ્યુલર તેમજ એક્સટર્નલ આ તમામ વિદ્યાર્થીઓ માટે દરેક નવી અપડેટની માહિતીઓ આજના આ વિડીયોમાં રજૂ કરવાની રહેશે। જેમાં પ્રથમ માહિતી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા એક્સટર્નલ વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ MA ઓલ એજ્યુકેશન સેમેસ્ટર 4માં છે તે વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે। આ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે તારીખ 4/4/2024, પરીક્ષા પૂર્ણ થશે તારીખ 12/4/2024। પરીક્ષાનો સમય રહેશે 10:30 થી 1 વાગ્યા સુધીનો। હવે વિદ્યાર્થીઓ, તમારા પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ થતી હતી તારીખ 21/3/2024, હજુ પણ તમારે પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ થઈ શકે છે। અહીંયા તમને સાઇટ આપેલી છે, આ સાઇટ ઓપન કરીને તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો, અથવા આ વિડીયોની નીચે પણ આપણે સાઇટ આપેલી છે, ત્યાંથી પણ તમે સાઇટ ઓપન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ પરિપત્ર આપણે આપણા ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને આપણા યુટ્યુબ ચેનલ ઉપર દરેક જગ્યાએ અપલોડ કરેલ છે। આ દરેકની લિંક આપણે આ વિડીયોની નીચે આપેલી છે। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે બીજી નવી અપડેટની માહિતી વિશે। આ પરિપત્ર છે તારીખ 5/3/2024ના રોજનો। આ પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા, જેમાં વર્ષ 2023-24ની અંદર અભ્યાસ કરતા બીએડ સેમેસ્ટર 2 તેમજ એમએડ સેમેસ્ટર 2ના અથવા 4ના વિદ્યાર્થીઓ જેમના થિયરીની પરીક્ષાની તારીખ જાહેર થઈ છે। જેમાં બીએડ સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓની થિયરી પરીક્ષા રહેશે તારીખ 1/5/2024। નંબર 2 ઉપર છે એમએડ સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓની થિયરીની પરીક્ષાની તારીખ રહેશે તારીખ 15/4/2024। નંબર 3 ઉપર છે એમએડ સેમેસ્ટર 4ના જે વિદ્યાર્થીઓની થિયરીની પરીક્ષાની તારીખ રહેશે તારીખ 15/4/2024। હવે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે ત્રીજી નવી અપડેટની માહિતી વિશે જોશું। આ અપડેટ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા MA ઓલ એજ્યુકેશન સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ માટે, જેમાં MA સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થાય છે માત્ર એક્સટર્નલ વિદ્યાર્થીઓ। આ વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થાય છે તારીખ 23/3/2024, જેની છેલ્લી તારીખ રહેશે તારીખ 6/4/2024। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યની વાત એ કે જે વિદ્યાર્થીઓ તારીખ 6/4/2024 સુધીમાં પરીક્ષાનું ફોર્મ સબમિટ ન કરે તે વિદ્યાર્થીઓ માટે ફરી પાછી નવી લેટ તારીખ બહાર પડશે। આ લેટ તારીખ સાથે તમારે લેટ ફી ચૂકવવાની રહેશે, જેમાં ₹500 લેટ ફી સાથે ફોર્મ ભરવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પરીક્ષાનું ફોર્મ તમને અહીંયા પરિપત્રમાં સાઇટ આપેલી છે, આ સાઇટ ઓપન કરીને પણ તમે પરીક્ષાનું ફોર્મ ફિલઅપ કરી શકો છો, અથવા આ વિડીયોની નીચે પણ આપણે સાઇટ આપેલી છે, તે સાઇટ ઓપન કરીને પરીક્ષાનું ફોર્મ ફિલઅપ કરી શકો છો। આ પરિપત્ર આપણે આપણા યુટ્યુબ ચેનલ ઉપર, ટેલિગ્રામ અને આપણા ઇન્સ્ટાગ્રામ ઉપર દરેક જગ્યાએ અપલોડ કરેલ છે। આ દરેકની લિંક આપણે આ વિડીયોની નીચે આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક નવી અપડેટની માહિતી દરેક વિદ્યાર્થીઓ સુધી શેર કરશો, જેથી એમને પણ એના પરીક્ષાના ફોર્મ અથવા તો પરીક્ષાની તારીખ અથવા તો હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરવાની રહી હોય તે દરેક અપડેટની વિશે માહિતી મળી શકે।